ઇમ્તિયાઝ પટેલ, ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ ઉપપ્રમુખ. મિત્રો, એક અઠવાડિયા પહેલા આપણે ભરૂચ જિલ્લાની જે પ્રજા છે તેને પડતી હાલાકીને દૂર કરવા માટે ભરૂચ જિલ્લાના અંદર આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત રહીને જે દર્દીઓ સારવાર મેળવવા માટે આવે છે તેમને જે હાલાકી પડી રહી હતી તેને દૂર કરવા માટેનો એક વિડીયો સંદેશ મીડિયા અને સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રસારિત કર્યો હતો, જેની ગંભીરતાપૂર્વક નોંધ લઈને ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન દ્વારા અને ખાસ કરી સિવિલ હોસ્પિટલના અંદર જે એડમિનિસ્ટ્રેશન છે તેમના દ્વારા આપણી જે પણ રજૂઆતો હતી તે રજૂઆતોને ધ્યાને રાખીને જે આપણી મુખ્ય માંગો હતી કે જેમાં મહિલાઓ અને પુરુષો માટે અલગ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે, જે શૌચાલયો ગંભીર પરિસ્થિતિના અંદર છે તેનું સાફ સફાઈ ધોરણ તત્કાલ ધોરણે કરવામાં આવે, જે હોસ્પિટલના અંદર સારવાર મેળવવા માટે આવતા સિનિયર સિટીઝન જે વ્યક્તિઓ છે અને મહિલાઓ અને પુરુષો છે તેમના માટે અલગ કાઉન્ટરની વ્યવસ્થા ઊભી કરીને તેમને અલગ વ્યવસ્થા આપવામાં આવે. આપણી આ તમામ રજૂઆતોને ધ્યાને લઈને સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા તત્કાલ ધોરણે આપણી આ માંગોના અંદર નિરાકરણ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે, જે તમે વિડીયોના અંદર જોઈ શકો છો. અમારી આ જે લડત હતી તેના અંદર અમારી સાથે સહભાગી બનવા માટે ભરૂચ જિલ્લાના જે પણ સાથી મિત્રો હતા, જેમાં ભરૂચ જિલ્લાના બુદ્ધિજીવી વર્ગ હોય, મીડિયાના મારા સાથી મિત્રો હોય કે પછી સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર હોય, જેમને ભરૂચ જિલ્લાની આ પ્રજાને તેમના હક્કો પાવા માટેની અમારી લડતના અંદર ખભોથી ખભો મિલાવીને જે પ્રયાસ કર્યો છે તેમનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. અને એક વિનંતી ભરૂચ જિલ્લાની પ્રજાને પણ કરી રહ્યો છું કે તમે ભરૂચ જિલ્લામાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે જ્યારે સારવાર મેળવવા માટે આવો છો ત્યારે સફાઈનું પૂરતું ધ્યાન આપણે રાખીને અહીંયા જે શૌચાલયો છે તેના અંદર આપણાથી પણ બનતા પ્રયાસે આપણે એના અંદર સહભાગી થવું જોઈએ. ભરૂચ જિલ્લાની પ્રજાને જણાવવા માંગુ છું કે તેમને ન્યાયિક લડત અને હક માટે ક્યાંય પણ જરૂરિયાત હશે તો યુવા કોંગ્રેસ ભરૂચ એમના માટે ખભોથી ખભો મિલાવીને તેમના સાથે ઊભા રહીને તેમને કાયદાકીય લડત આપીને તેમના હકો અપાવવા માટે કટિબદ્ધ છે. જય હિન્દ, જય ભારત.